આમોદ તિલકવાડા દ્વારકાધીશ મંદિર ખાતે સાવન ભાદો મનોરથ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું. ભક્તોમાં ભારે ઉમંગ જોવા મળ્યો. નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં આવેલ અતિ પ્રાચીન દ્વારકાધીશ ઠાકોરજીની હવેલી ખાતે અધિક માસના અવસર પર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સાવન ભાદો મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો. બહાર ગામથી સ્થાયી થયેલા મૂળ તિલકવાડા વતનીઓ પણ હાજર રહ્યા. ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી. કાર્યક્રમ દરમિયાન ઠાકોરજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. સાથે જ વિશેષ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો. વિડીયો જર્નાલિસ્ટ નર્મદા રિપીટ. આજ રોજ 30 મે 2026ના રોજ તિલકવાડા દ્વારકાધીશ મંદિરમાં આજે આપણે સાવન ભાદો મનોરથનું અધિક માસ નિમિત્તે આયોજન કર્યું છે અને ગામના લોકો જે વડોદરામાં વસ્યા છે એ લોકો તિલકવાડા આવી અને જે આનંદ અને ઉત્સાહ કર્યો છે અને મનોરથને માન્યો છે એ બદલ દરેક વૈષ્ણવોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીને અત્યંત પવિત્ર એવો પુરુષોત્તમ માસ એટલે કે અધિક મહિનાની શરૂઆત થયેલી છે અને તેમાં આજે 14 નિમિત્તે તિલકવાડા મુકામે સાવન ભાદા મનોરથનું એક વિશિષ્ટ આયોજન થયું છે. તિલકવાડાની ધર્મપ્રેમી પવિત્ર પ્રજા જે છે તે વર્ષોથી તિલકવાડામાં રહેતી અને અત્યારે બરોડામાં સ્થાયી થયેલી છે. એ તમામ તિલકવાડાની પ્રજાને આમંત્રણ આપીને અહીંયા બોલાવેલ છે. 250 જેટલા પ્રજાજનો આવીને આજે આ મનોરથનો વિશિષ્ટ લાભ લઈ રહ્યા છે. તો તમામ ધર્મપ્રેમી પ્રજાને અમે ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ. જય શ્રી કૃષ્ણ. વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સટા ટીવી ન્યૂઝ નર્મદા.